અત્યારે છે ને મસ્ત વાતાવરણ થઈ ગયું છે બધે ઘરમાં અત્યારે લાઇટો ચાલુ થઈ ગઈ. કેટલું મસ્ત છે આમ જો, એટલું મસ્ત વાતાવરણ છે ને વાત પૂછોમાં. બહુ છે ને બહુ મસ્ત વાતાવરણ છે. એમાં હું છે કાલે રાત્રે છે ને વરસાદ આવ્યો હતો, બહુ મસ્ત વરસાદ આવ્યો. શું કરો છો? રમવાનું નથી? રમવાનું નથી હે? કા નાવાનું નથી વરસાદમાં? વરસાદ તો આવવો જોઈએ ને કંઈ કા? વરસાદ આવે ત્યારે નાહીશો હે? ત્રણ બેસી ગયા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સવારના વાગે છે 6 અને તમે વાતાવરણ જોઈ શકો છો કેટલું મસ્ત છે આમ જો, એટલું મસ્ત વાતાવરણ છે ને વાત પૂછોમાં. બહુ છે ને બહુ મસ્ત વાતાવરણ છે. એમાં છે કાલે રાત્રે છે ને વરસાદ આવ્યો હતો, બહુ મસ્ત વરસાદ આવ્યો. એટલે અત્યારે છે ને એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને એકદમ શાંત વાતાવરણ થઈ ગયું છે. 6 વાગે છે, થોડુંક અજવાળું જેવું થઈ ગયું છે અને જે મંદિરો હોય ને ત્યાં બધા ઢોલ નગારાનો એવો અવાજ આવે છે. જો કે ઢોલ નગારાની હવે પક્ષીઓનો અવાજ આવે. મંદિરમાં આરતી થાય ને એટલે હવે ત્યાં એવું રાખ્યું છે કે ત્યાં પક્ષીઓનો અવાજ આવે, કોયલ છે, મોર છે, એવા બધાનો અવાજ આવે. અને આપણે ઓરિજિનલી અહીંયા પક્ષીઓ કલરવ કરે જ છે, ચીંચી ચીંચી કરે જ છે. જે બધા ઝાડવામાં બેઠા હોય ને પક્ષીઓને તો સવારમાં વહેલી જ સવાર પડી જાય 5 વાગ્યામાં. તો છે ને અત્યારે બહુ મસ્ત વાતાવરણ છે. સવારમાં ઉઠીને એટલે મજા જ આવી જાય પક્ષીઓનો અવાજ સાંભળીને. એકદમ શાંત વાતાવરણ અત્યારે છે ને એકદમ શાંત વાતાવરણ છે. કાલે વરસાદ હતો, વીજળીના કડાકા ભડાકાને એવું થતું હતું રાતે, પણ અત્યારે બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. તો આવું છે ફ્રેન્ડ્સ. ચાલો હવે હું ઉઠી ગઈ છું. સૌથી પહેલાં બનાવી નાખું ટિફિન સોનું માટે, પછી બ્રેકફાસ્ટ બનાવું અને જોબ પર જવાની તૈયારી કરીએ. 8 વાગે મારે જવાનું હોય છે. તો સારું, ચાલો, જો ટાઈમ રહેશે તો આપણે રેડી થઈને પાછો બ્લોગ સ્ટાર્ટ કરશું, નહીં તો મળીએ આપણે બપોરે. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને હવે આપણે ડાયરેક્ટ મળ્યા સાંજે, કેમ કે સવારે છે ને તૈયાર થઈને વયા ગયા હતા જોબ પર. ટાઈમ હોય ને મોડું થઈ જાય તો વહેલા ઉઠીને તો જો અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 6:30. સવારે આપણે 6 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ને અત્યારે સાંજના 6:30 વાગી ગયા છે. તો આટલો ટાઈમ આપણે કંઈ વિડીયો શૂટ કર્યો નથી. તો જો અત્યારે છે ને વાતાવરણ પાછું હજી એવું ને એવું છે. વરસાદ વચ્ચે થોડોક વરસાદ આવ્યો તો સવારે, પણ અત્યારે કાંઈ વરસાદ આવ્યો નથી. પણ ગરમી એટલી છે હજી. આટલો બધો વરસાદ આવ્યો ને તોય હજી ગરમી એટલી જ છે. ને આ બાજુ જો અમારા વ્યુઅર્સ બેસી ગયા છે. કા શું કરો છો? રમવાનું નથી? રમવાનું નથી હે? કા નાવાનું નથી વરસાદમાં? વરસાદ તો આવવો જોઈએ ને કંઈ કા? વરસાદ આવે ત્યારે નાહીશો હે? 3 બેસી ગયા હે કે રમતા હતા. તો મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો વિડીયો તો કે હાલો આપણે બેસી જાય, કે ચાચી છે ને વિડીયો આપણો બનાવી દેશે. એટલે જો લાઈનમાં ગોઠવાઈ ગયા. એટલે આપણે છે ને નાના નાના સબસ્ક્રાઈબરોને લઈ લીધા આપણા વ્લોગમાં. અને આપણો ચીકુભાઈ તો છે ને બહાર રમવા નીકળી ગયા છે. આ વાતાવરણમાં છે ને એને રમવાની બહુ મજા આવે, એટલે એ તો બહાર નીકળી ગયો છે. તો સારું, ચાલો હવે તો આપણે શું કામ હોય, કંઈ કામ હોય નહીં. ચા નાસ્તો ને એવું કરી લીધો છે. અને આ જો કપડાં સાંજે ધોયા મમ્મીએ. તો અત્યારે છે ને વરસાદમાં કપડાં સુકાતા નથી. એટલે ઘરમાં છે ને અંદર દોરી બાંધવી પડી. તો કાલના કપડાં ત્યાં સુકાતા હતા, હવે સુકાઈ ગયા છે. ને આજના કપડાં છે એ પાછા રાતે અંદર નાખવા જશે દોરી પર. ને આ બાજુ જો ઝાડવા આપણે છે ને મસ્ત લીલાછમ અત્યારે થઈ ગયા છે. જો કે હજી નવા ઝાડવા ઉગ્યા નથી નવા, પણ આજે અત્યારે ધૂળ ને બધી નીકળી ગયું હોય ને, વરસાદ આવ્યો એટલે ધૂળ ને એવું નીકળી ગયું હોય એટલે મસ્ત લીલાછમ લાગે છે. હવે આપણે છે ને ઝાડવામાં પાણી નાખવાનું ટેન્શન થોડુંક ઓછું થઈ ગયું, જ્યાં સુધી વરસાદ આવશે ને ત્યાં સુધી. તો આવું છે. સારું, ચલો હવે છે ને રસોઈની તૈયારી કરી લઈએ. ફટાફટ તૈયારી કરી લઈને રસોઈ કરી નાખીએ એટલે આપણું કામ પેલું પૂરું થઈ જાય ને વહેલા નવરાઈ થઈ જાય. નહીં તો અમારે 10 સાડા 10 થઈ જાય. જો આ બાજુ બધા બાય બાય કરે. હા, બાય બાય. સારું, ચલો ફ્રેન્ડ્સ, તો હવે જોઈ લઈએ શું રાંધવું છે, નક્કી કરી લઈએ, પછી તમને બતાવો આજનું શું મેનુ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને આવી ગઈ રસોડામાં અને ઓલમોસ્ટ થોડી ઘણી રસોઈ કરી નાખી છે. તો છે ને આ બાજુ આપણે ખીચડી મૂકી હતી તો ખીચડી થઈ ગઈ છે. અને અહીંયા જો આપણે શાક વઘારી લીધું છે આજે સરગવા બટેકાનું. જો સરસ મજાનું શાક વઘારી નાખ્યું. હવે કુકર બંધ કરીને આપણે સીટી પાડી લઈએ. અને હવે બાકી છે રોટલી રોટલા. ને 7:30 થઈ જાય તો હું 8 વાગ્યામાં ફ્રી રસોઈ બનાવી. તો ચાલો હવે રોટલી બનાવી દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને હવે રસોઈ કરી લીધી છે કમ્પ્લીટ અને આવી ગયા છે છત ઉપર. જો અત્યારે છે ને મસ્ત વાતાવરણ થઈ ગયું છે છત ઉપર. તમને થોડું થોડું અંધારું લાગતું હશે,
કેમ ચીકુભાઈ શું કરો? જો ચીકુભાઈ ને ઓસીકું લઈને આવ્યો છે અહીંયા ઉપર કે હુઈ જાવ છે. જો છત પલરેલી છે ને એ પાસે હુઈ જાવ છે. જો એમને નો સુવાય, એમને નો સુવાય બેટા, કંઈક પાથરવાને લઈ લેવાય. તો જો અત્યારે છે ને મસ્ત વાતાવરણ થઈ ગયું છે બધે ઘરમાં. અત્યારે લાઇટો ચાલુ થઈ ગઈ. જો તો આવું છે. તો હું છે ને રસોઈ કરીને હજી જમવામાં વાર છે એટલે કીધું થોડીક વાર આપણે ઉપર ચક્કર મારી આવી ને જોઈ આવીને આ બાજુ તો જો અમારે જંગલ જેવું છે હો. એટલે અહીંયા પ્લોટ છે, એક મકાન નથી બનાવ્યું એટલે અત્યારે વરસાદને એવું થઈ જાય, ઝાડવાને બધા ઉગી જાય ને એટલે. તો આવું છે, મસ્ત ઠંડો પવન છે ઉપર. નીચે તો ગરમી થતી હતી પણ ઉપર આવ્યા ને એટલે મસ્ત ઠંડો પવન છે. ચીકુભાઈ શું કરે છે? એ આવી ગયો પાછળ કા જીવડું હોય ને નાખી દો. હાલો તો ચાલો ઉપર થોડીક વાર મસ્ત ઠંડા પવનની મજા લઈએ, પછી જમી લઈશું અમે.